વસ્તી ગણતરી કરવી છે, બોલાવો ટીચરને. ચૂંટણી આવે છે, બોલાવો ટીચરને. વાવાઝોડામાં કેટલું નુકસાન થયું છે, બોલાવો ટીચરને. એક બાજુ આપણે આપણા શિક્ષકો પાસે આવા કામ કરાવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણો દેશ સમૃદ્ધ બને. હવે તમને એમ થશે કે આ વસ્તુ તો સરકાર કરાવે છે, પણ મને એવા દાખલા બતાવો તમારી આજુબાજુમાં કેટલા એવા છોકરા છે કે જેમનું સપનું હોય કે મારે ટીચર બનવું છે કે મારે પ્રોફેસર બનવું છે. આપણા સમાજમાં ડોક્ટર, એન્જિનિયર કે બિઝનેસમેન સિવાય કોઈ પણ બીજા પ્રોફેશનને સફળતા તરીકે સ્વીકારવા જ આપણે તૈયાર નથી. અને ટીચિંગને તો આપણે એક બેકઅપ પ્લાન જ બનાવી દીધો છે. તો પછી આ માઇન્ડસેટ કોને બનાવ્યો? એ તો આપણે જ બનાવ્યો છે ને. તમે એક વસ્તુ જોજો કે ભારત સૌથી વધારે સમૃદ્ધ ક્યારે હતો? કે જ્યારે આપણી પાસે નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ હતી. હવે એ જ વસ્તુને તમે અત્યારે કમ્પેર કરો કે વર્લ્ડની ટોપ 10 યુનિવર્સિટીમાં કોનું નામ આવે? એમાં 4 થી 5 તો અમેરિકાની છે અને જે બાકીની છે એમાં યુકે અથવા તો યુરોપની છે બધી. હવે આ વસ્તુમાં કોઈ શંકાને સ્થાન નથી કે શા માટે પશ્ચિમ પાસે આટલી બધી તાકાત છે. તમે ચાઇનાનું જુઓ, તમે રીલ્સમાં ઘણીવાર જોયું હશે કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, ત્યાંની કોલેજો કેવી છે. એટલે ચાઇના અત્યારે મુકામ ઉપર છે. આ બધા દેશોમાં કોઈ બાલ મંદિરનો ટીચર પણ હોય ને એનું કોઈ અધિકારી જેટલું માન હોય છે. એટલે જો શિક્ષકનો દરજ્જો સામાન્ય હશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ સામાન્ય જ રહેશે. અને આવા શિક્ષકો અને પ્રોફેસરો આપણને તો જ મળશે જો સૌથી પહેલા આપણે એ લોકોનું માન રાખશું, આપણે એ લોકોને રિસ્પેક્ટ આપશું, સમાજમાં એને પ્રતિષ્ઠિત સ્થાન આપશું અને આપણો માઇન્ડસેટ એ લોકો પ્રત્યે આપણે બદલાવશું. અને સરકારનું કામ તો બહુ પછી આવે છે, સૌથી પહેલા આપણે આ કરવાનું છે. ફોલો કરો વાર્તાગ્રામ આવા જ વિડીયો માટે.